એક જણો ભરે બપોરે એની ઘરવાળીને કીધું કે હેલ હુંતી નથી, સમય નથી જાતો, કંટાળો આવે. તેની ઘરવાળી કે હું બોલ્યો? તારી વાત નથી, તાર લગ્ન ક્યાં થયા? એમાં ભોઠો લગ્ન ની વાત આવે તો હારા હારા ભોઠા પડે. એ અત્યારથી પ્લાન કરે તેથી મોટા થાવ, લગ્ન થાવ, શું થાય આપણું? ફેરા ફરી જવાના હળુકથી. બપોરને ટાણે કીધું ટાઈમ નથી જાતો, શું કરું? ટાઈમ નથી જાતો. એની પત્ની કીધું શું બોલ્યા? ટાઈમ નથી જાતો, કંટાળો આવે. તક જો કપડાનો ઢીકલો પીડ્યો છું, ટાઈમ હું ન જાય, કંટાળો આવે, ધોઈ નાખો. તમે ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? ક્યારેક કયો શબ્દ વાપરવો. પતિ પત્ની બે બેઠા હતા, ઓચિતા નળનો ટપકવાનો અવાજ આવ્યો. નળમાંથી પાણી ટપકવાનો અવાજ આવ્યો. નળ લીક થયો એટલે એના પતિને બધું આવડતું હતું એટલે ઊભો થયો. વાંદરી પાનાની જરૂર પડી. હવે એ પાનું એને કોની પાસે મગાવવું જોઈએ એ એને ખબર હોવી જોઈએ. એણે એની પત્નીને કીધું વાંદરી પાનું લાવી તો. હવે આમાં નળ રિપેર થાય કે ભાઈ રિપેર થાય નક્કી કરો. હાલો, વાત એટલી જ છે કે જે બીજા માટે એમ હમણાં પૂંજી મોરારી બાપુ એટલું બોલ્યા હતા કે ચારણ બ્રાહ્મણ ને ધાવણ. આ જેની પાસે સત્ય વાળું પીડ્યું હોય ને એ ધરતીમાં કોઈ દી પાછો ન પડે. ભલા માણા નહીતર તો તમે સાંભળો કે બરોબર બળદ ગાડું એમણાં હાલ્યું જતું હતું અને બરોબર આમ ઢાળ ચડે, ભર ભરેલો બળદ ગાડામાં, અને એટલો બધો ભર ભરેલો વજન, અને એ બરોબર નદીનો ઢાળ ચડે અને બળદ બિચારા એટલું બળ કરે કે જાણે કે આગળ આની આંખું નીકળી જાય, આમ ખરિયું ઢહડાતી જાય, જોતર તણાતા જાય. અને એટલી તાકાતથી બળદ એમ કહેવાય કે ગાડુને ઢહડતા હતા ને એમાં બાજુમાં ગધેડો ચડ્યો. એટલે ગધેડાએ બળદને કીધું કે એક ઉલાળો નાખી ગયો ને ઊંધું ઓહલાવી નાખો. બળદ કે એવું થોડું કરાય? અરે કે કાલ મારો તે ભગત મારી ઉપર એવડું મોટું લગડું નાખીને આ જ નદીના પટમાલી નીકળ્યો, મને ભાર લાગ્યો અને એક જ આળોટો નાખ્યો, લગડું ભાંગી ગયું, વાસણ તૂટી ગયા, ભાર વયો ગયો અને મારો માલિક મારી ઉપર ખીજાણો અને મને કાઢી મૂક્યો. અત્યારે જો રેઢો રખડું છું, બોળા પાણી પીવું છું, બોળું ખડ ખાઉં છું, તો તું ઉલાળો નાખી દે એટલે તારોય ખેડૂત તને કાઢી મૂકે એટલે મારી ભેગો એ કાંઈ વજને ઉપાડવો નહીં ને રેઢું રખડવું. ત્યારે બળદે કીધું કે તમે રહેવા ગયો ને ગધેડાભાઈ, ગધેશ કુમાર, તમે એકચ્યુઅલી મને હેરાન ન કરો, મને મારું કામ કરવા ગયું. પણ ગધેડો સમજે નહીં, એને જ ગધેડો કહેવાય ને. ગધેડે બીજી વાર કીધું પણ મેં કીધું એમ કર ને, તુંય પ્રાણી છો હુંય પ્રાણી છું. તા કે વાત સાચી, તુંય પ્રાણી ને હુંય પ્રાણી, પણ તારે હિંગડા નથી, મારે હિંગ છે. કે પણ વાત સાચી, પણ છે તો પ્રાણી ને. કે વાત સાચી ગધેડા ભાઈ, પણ એક મને તને પૂછું કે શું તારી માનું નામ શું? કે ગધેડી. એનું કોઈ દી પૂંજન આવે કે ના? એનો ફોટો કોઈ ઘીરે રાખે? કે ના. એ નીકળી હોય તો કોઈ પગે લાગે? કે ના. તો તમે ઉલાળા નાખી શકો. પણ સાંભળ ગધેડા, ધાવણ ધાવ્યા રે અમે કામધેનું ના, એનો સોરું ન થાય ચંડાળો. પણ માતા અમારી એ જગત જનની રાહ્ય મારો નીલાળો. બળદિયા બુદ્ધિ વગર ના રે તમે એક જ નાખો લાળો. એક જ નાખો ઉલાળો રે તમે સિદ્ધ ને ભાર વેંડારો. બળદિયા બુદ્ધિ વગર ના રે તમે એક જ નાખો લાળો.
કડી સાહેબ ગાવાનું આવે એટલે એખાદી કડી ગાઓ. બાકી કીર્તિભાઈ જેવો માણસ સ્ટેજ માથે બેઠો હોય ને ત્યારે એની હાજરીમાં ગાવાનો સાળોય ન કરાય. માં ભગવતીએ આપણને એક એવું રતન આપ્યું છે ને સાહેબ, આ ચારણે આ સ્ટેજના એવડું મોટું લેવલ આપી દીધું છે કે આપણા ગુજરાતી ડાયરા ખૂબ થયા ને થતા રહેશે. પણ હિન્દીવાસીએ કે ગુજરાતના પરપ્રાંતના માણસોએ સાહેબ જેના ઉત્તરાખંડમાં કાર્યક્રમો થાય હરિદ્વારમાં ને એમાં, અને અડધું પબ્લિક ત્યાંનું હોય સાહેબ, આ નરું સત્ય છે. મહારાષ્ટ્રમાં કાર્યક્રમ હોય, ગુજરાતી સમાજ કાર્યક્રમ કરતો હોય બરાબર, પણ સાહેબ અડધું મહારાષ્ટ્રન પબ્લિક બેઠું હોય છે સાંભળવા. એવું જેણે આપણે એક લેવલ આપ્યું છે એવા કીર્તિદાનભાઈ પણ મંચ ઉપર ઉપસ્થિત છે સાહેબ. એને સાંભળશો, હું થોડુંક એવું બોલીને, કારણ કે દરેકને ન્યાય મળે એટલે થોડો એવો સમય આપીને એક જ નાખો ઉલાલો રે તમે સિદ્ધ ને ભાર में डालो बलदिया बुद्धि वगर ना રે તમે એક જ નાખો, એક જ નાખો, એક જ નાખો. વાત આવી ધાવણની. તમે ધાવણ કોનું છે સાહેબ? એક બળદ એમ કહેતો હોય કે મારી માં ગાય છે, અમે ગાયનું સંતાન છીએ અને અમારો માલિક અમને 3 ટાઈમ હાચવે છે, અને જેથી હાથીએ જોડે અને પાછા પગ કરી તો અમારી માનું ધાવણ લાજે. માંજની એમ કહેતા હોય કે હનુમંત એટલા એવા સીતાજીને રાવણની લંકામાં રહેવું પડ્યું રાક્ષસોની વચ્ચે. એ હનુમંત વાક તારો નથી, વાક મારો છે, કારણ કે મેં તને એક ધાવણનો ઘૂંટડો ભરાવ્યો અને તું ભગવાન સૂર્યનારાયણને હાથો એમ કે ગતિમ કરી દીધે. મેં તને એક ચોઘડિયું ધપીને જો ધવરાવ્યો હોત ને તો રામને લક્ષ્મણને લંકાની ધરતીમાં ધક્કો ન થાત. એ રાવણ હોતી લંકા ઉખેડીને તું રામના ચરણમાં મૂકી દેતી. એ મારા ધાવણની તાકાત છે. અને એક એનો રાજપુરોહિત, એક એનો ભૂદેવ અને ત્રીજો ચારણ. સાહેબ આ લાઇટ જ્યાં જ્યાં અંજવાળા કરે છે ને ત્યાં 3 લાઈન પાવરની હોય અને 1 ન્યૂટન લાઈન હોય, 4 તાર હોય મેન. એમાં એક છે એ તમારા સદગુરુનો પાવર છે, બીજો તમારા ઈષ્ટદેવનો પાવર છે, ત્રીજો તમારા જે કુળગોર છે એનો પાવર છે, એટલે શાસ્ત્રનો પાવર છે, અને ચોથો જે ચારણ છે ને આ ત્રણેય ન પચ્યું હોય ને ત્યારે એને ન્યૂટન કરીને ચારણ સરળતાથી પાવર મને તમને પહોંચાડે છે. એ કામ કર્યું છે સાહેબ. એટલે કામો કે અમારે ઘરે ઘરે અંજવાળા છે સાહેબ. અને તમે સાંભળી લો, કયું એવું ઘર છે કે એને બ્રાહ્મણ ન હોય? કયું એવું ઘર છે કે એને ઈષ્ટદેવ અને કુળદેવી ન હોય? કયું એવું ઘર છે કે એને સદગુરુ ન હોય? અને આ કુળદેવી છે એટલે ચારણની જ દીકરી છે. કોઈ ઘર બાકી નથી સાહેબ. પછી હાવ કોઈ હાવ ખખેરીને ઉભા છે, આપણો કોઈમાં નો મન જીતો નીકળો. જેને માનવું જ નથી, હું કર્યો આ મારા બધા ગામો ગામ ગલોંદા મારે તો તું ક્યાં હતું? એટલે જ જયારે એ વિદ્યુત ઉર્જાનું જયારે સંશોધન, શક્તિનું સંશોધન, ત્યારે એને આટલા આ 3 ધોરી લાઈન શું કામ આપી? ચોથો ન્યૂટન શું કામ આપ્યો? કારણ કે આ તત્વની સાથે જોડાયેલું છે. જેથી લાઈટ નહોતી તેથી આ સત્યના પ્રકાશ હતા. એમાં જ કોઈ સંશોધન કર્યું છે ને ભાઈ. હમણાં તો કઈ થયું, રાવણ પાસે વિમાન હતું, સાંભળ્યું ત્યારે આવડા લોકો વિમાનના સંશોધન કર્યા. સારું પુષ્પક વિમાન જેવું કંઈક હતું તો ખરું, બલમ જેવું કરાય ખરું. આની આ વાત એમ કે ભાઈ મહાપુરુષ છે બીજાના મગજમાં નાખી દેતો હતો ત્યારે બ્લુટૂથનું સંશોધન કર્યું હશે ને કે મારું આમાં હોય ઓલામાં નાખી એકાય. તો કચકડાના રમકડા આમાં નાખી દેતા હોય તો જીવતી ખોપરીઓ. ઘણા એમ કે આ બધા સંતોન બધા વાતો કરે, શું કૃષ્ણ સાથે, કૃષ્ણએ મીરાબાઈ સાથે વાતો કર્યા છે, મૂર્તિ બોલી છે. હા બોલે. મોબાઈલ પહેલા આવું અશક્ય કહેવા વાળું કહી શકાય તો ચાલે, પણ આ મોબાઈલ આવ્યા પછી તો મૂર્ખાઈ કહેવાય આવી વાત ઉપર શંકા કરવી. તમારો ખાલી નંબરનો ડાયલ કરે તો તમારું કચકડાનું રમકડું ગમકારા કરતું હોય, કાંઈ સિદ્ધિ વગર
તમે સાંભળી લો, તમારા મોબાઈલમાં BSNLનું કાર્ડ હોય અને આઈડિયાના ટાવર માથે સડી જાવ ને તોય કવરેજ નહીં પકડે, કારણ કે એમાં એ ઓલું સિમ કાર્ડ નથી, અને સિમ કાર્ડની કોઈ દી મોબાઈલ જેટલી કિંમત ન હોય. મોબાઈલ તમારી પાસે માની લો 1.25 લાખનો હોય અને કોઈ નાનો માણસ હોય એની પાસે 3300 નો હોય, પણ સિમ કાર્ડ તો બેમાં સરખા જ હોય. પણ જો બેયના એક જ કંપનીના ટાવર હશે તો એપલ હોય તોય ભલે અને નાનો નોકિયાનો હોય તોય ભલે, એમાં કવરેજ આપશે અને રીંગે વાગશે. એમ હું તમે કવડા છે એ ખબર નથી, કવડા મોટા છે એ ખબર નથી, પણ બધાયમાં જો એક જ કંપનીનું કાર્ડ હશે ને તો આ બધાની વાત સમજાશે. બાકી નોખા નોખા કાર્ડ લઈને બેસશું તો કોઈ દી મેળ નહીં આવે. ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ નથી કહેતા એ તમે કહો એ ખોટું, સાબિત કરી ગયો. સાબિતમાં તમે તાર પકડીએ જ થાય. આમ તો એની જ પાસે પકડાવાય કે જો આમાં જણેલાટી થાય કે હા તો આમાં થાતી. જો તમે એક તાર ન પકડી શકતા હો ને તમે સત્યને તોડવાની વાતો કરો છો. પણ વાત એટલી જ છે કે જે માણસ પોતાની મોજથી પોતાના જ આનંદથી જેટલું જીવશે ને એની જગત 100% નોંધ લેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે પોતાની મોજ છે, બીજા માટે જીવ્યા છે, બીજાની સાતું બીજા માટે ઉજાગરા કર્યા છે. ઘણા અમે કહીએ ને ભાઈ તમે ઘણા વાતું કરે બાપુ, હમણાં ઘણી વાતું કરે કે કલાકારો હવે કઈ બહુ સસ્તા નથી, બહુ મોંઘા થઈ ગયા આવું કે. પહેલા તો 100 રૂપિયા પેમેન્ટ હતું આવું કે, પણ તેથી 50 રૂપિયામાં વીઘો જમીન મળતી હતી. અને અત્યારે અમે 5 પ્રોગ્રામ કરીને તો વીઘો લઈએ કે એટલી ફેર નથી. સસ્તા તો અત્યારે જ તેદી સમજાય. 3000 રાજદૂત મળતું હતું, 9000 જૂની એમ્બેસેડર મળતી હતી, પણ ફેર નહોતી. 9000 કરવા ક્યાંથી, બરોબર? ક્યારે 100 રૂપિયા મળતા હતા. 10 પ્રોગ્રામ કરીએ તો 5 વીઘા જમીન તો લઈ લેતા. એની સામે એની પાસે વાહનો નહોતા, આવા માઇકો નહોતા, તો એ ચાલીને પ્રોગ્રામ કર્યા સાહેબ. ન્યાલી જઈને આવે કઈ વાહે વધતું નહીં. તો એ પીડા ભોગવીને પણ એ સમયના કલાકારો, એ સમયના સાહિત્યકારો, એ સમયના સંતોએ મને તમને આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ ગામો ગામ નીકળ્યા છે. આજે એ જ કલાકારો સાહેબ, ભલે અમારી પાસે બધી વ્યવસ્થા છે, બધા કલાકારો પાસે ખૂબ ભગવાનની દયા છે, પણ કામ તો આજ કરીએ છીએ ને. તમે એક રાત ઉજાગરો કરો સાહેબ એટલે બીજે દી કોથળા જેવા થઈ ગયા હો. અમે ગમે એટલા ઉજાગરા કર્યા, તમારે આમાં કફનનું ડોકમાં નાખીને સામે આવી જાય ને તો ટાચકા જેવા. હું કામ તમે અમારો પાવર છો. પાછા ગાડીમાં પાછા ઈ નાઈ દો હાવ ઢીલા ઢપ. હમણાં ધોરી એમ કૂતર્યું પીડ્યા એમ પીડ્યા. ઓહો, પણ નશો છે એનો વાત એ છે, સમાજ સાંભળે છે એનો નશો છે. અને સમાજ માટે સારું કહેવાય છે ને સાહેબ, એ નશો છે બધાને. અને એટલા ગામો ગામ તમે સાંભળો, અત્યારે સમય કોઈ પાસે સમય નથી, તમે બધા કાંઈક ના કાંઈક કામમાં હોવ જ તે. આટલા બીજી સમયમાં તમે એટલા બધા ભેગા થઈને સાહેબ સાહિત્ય, ગીતો અને ભજનો સાંભળો છો. એ નથી લાગતું કે કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનની સંસ્કૃતિનો વાળ વાંકો કોઈ કરી શકે છે. જ્યાં સુધી આ બધું સંભળાતું રહે છે, જ્યાં સુધી આ સાંભળવાની ભૂખું રહેશે અને જ્યાં સુધી આવા કાર્યક્રમો થતા રહેશે, ત્યાં સુધી સંસ્કૃતિનો વાળ વાંકો ન થાય સાહેબ. આ ઘણા કહેતા કાશ્મીરનું શું થાય, હું છું લ્યો વહી ગયું ડફ દિન 370 ગઈ ક્યાં નહીં, તેમ ભાડો એમ ગઈ લ્યો. દેર હે મગર અંધેર નહીં હે. હવે આ ઘણા કહેતા કાશ્મીરનું શું થાય ને આ લોકો શું કરશે. મેં કીધું એ લોકોને ખબર જ નથી આપણી સિસ્ટમની. હવે એક હેઠા હાટું હગા ભાઈઓ અમે કોશુલીન થતા હોય કાશ્મીર દી દે, એક વેચની ભોં હાટું જોઈ થતું હોય. અને એ છોડો સાહેબ, ભલે શહેરના માણસો, શહેરની બેનો ગરબા ગાય કોઈક દી સાંભળજો. પાવલી લઈને પાવાગઢ ગઈ હતી, મહાકાળી મામન દર્શન ગયો, નહીતર મારી પાવલી પાછી ગયો. જો મહાકાળીમાં પાવલીમાં દર્શન ન દે તો ઈ પાવલી પાછી લઈ લે, એની પ્રજા કાશ્મીર દઈ ખરી મને કયો.
એટલે આવું દેવાનું ને એવો પ્રોગ્રામ કઈ છે જ નહીં. હવે ખાલી સૂત્રો ફેરવી નાખો. પેલા આપણા સૂત્રો હતા, આધી રોટી ખાएंगे દેશ કો બસાएंगे, છોડો બબે રોટલા ખાएंगे દેશ કો બસાएंगे. હા, તેથી હશે ગરીબાઈ એટલે આપણે કહેતા કે ભાઈ કોઈનું છોકરું ભૂખ્યો તો અડધો રોટલો આપણે આપી ગયો. નહીં, હવે બધાને ફેર થઈ ગઈ. બેનો નહીં ગાવાનું, પાણીપુરી ખાएंगे દેશ કો બસાएंगे. આ બધું ખોટું. હું કામ આ કઈ પાછા વળે એમ તો કઈ છે નહીં. અને અત્યારે જો પાણીપુરીની ના પાડી તો કાલે પાણીપુરી એસોસિએશન ભેગું થાય, માફીઓ માગો હોય કે તમે આવું બોલ્યા કેમ. એટલે ખાઓ તમે તારે ટેસ્ટથી પાણીપુરીઓ ખાઓ. હવે આપણા બાપનું શું જાય આમાં. ખોરાક તમારો અંદરના વિચારોને પરિવર્તન કરે છે. તમારો અન્ન, અરે છોડો, તમારી જઠરાગ્નિ એ પરમાત્માએ બનાવેલો એક યજ્ઞકુંડ છે. જઠરાગ્નિ એની અંદર એક અગ્નિ નારાયણ બેઠો છે. સાહેબ, એ કોના ઘરનું અન્ન આવ્યું એને ખબર પડી જાય. બધાની ઘરે ઓડકાર બાપુ નથી આવતા, અમુક કે ઘસરકા આવે. બધા ઘરે ઓડકાર નહીં આવે. એ અન્નને ખબર પડે કે જઠરાગ્નિને ખબર પડે કે આ કોળિયો ક્યાંથી આવ્યો છે. તો ગમે ત્યાંથી તમે એમાં નાખશો તો ગમે એવું સંતાન પ્રાપ્ત થશે. શમશાન યાત્રામાં ઘરેથી અગ્નિ લેતા થાય એનું કારણ શું છે? કારણ કે અગ્નિને મારી માવું ભંડારી રાખતી હતી. જે દીકરી પરણીને આવે અને ન્યાલી દીવો લઈને આવી હોય, ઈ દીવાનો સુલો થાય, એની પેલી લાપસી થાય અને ઈ અગ્નિ કાયમ એમાં રહે. અને એનું જ ખાય એમ કે ભાઈ ઈ જ અગ્નિમાલી પાકેલું એનું સંતાન ઈ ખાતું ખાતું મોટું થાય. અને ઈ જ જયારે એમ કે ભાઈ મૃત્યુ પામે ત્યારે ઈ જ સુલાના અગ્નિને શમશાને લઈ જાય. શું કામ? હે અગ્નિ નારાયણ, તારામાંથી જ આ પ્રાગટ્ય થયું હતું, આ તારાથી જ આ વિસર્જન થાય. સાહેબ, આ પરંપરાનો દેશ છે. આ પછી ખાય તો કઈ ના પડાય નહીં, કઈ ખાઓ. ઘણા નથી કહેતા લાલુ ઘાસ ખાઈ ગયો. આ જીવે તો છે, ખાધું જીવે. આ ભગતસિંહ મહાપુરુષોએ નથી ખાધું, નથી રહ્યા. ઈ નથી ખાધું એટલે એના નામના ટેચ્યા છે, એટલે એના નામના ચોક છે. મારી તમારી વચ્ચેથી વયા ગયા સાહેબ. પણ હાલમાં કોણ એવું બાળક એવું છે કે કોણ એવો વૃદ્ધ એવો છે કે આ મહાપુરુષોના નામ એના કંઠમાં નથી? મરી તો જવાનું જ છે. સાંભળી લેજો, કોઈ જીવતો રહેવાનું જ નથી, મરી જ જવાનું છે. પણ કમસે કમ એટલું તો જીવીને જાજો જ તે કે પાડોને એ બાબતનું દુઃખ થવું જોવે. અને જીવન એવું જ જીવવું જોવે. પાડોશી તમારી ગેરહાજરીમાં ગૌરવ લેવો જોવે કે અમારા પાડોશમાં ફલાણા ભાઈ છે ને, 10 દી અમે ઘીરે ન જઈએ ને તો કોઈ ચિંતા નથી. ભલામણ આનું નામ જીવન છે. બાકી ભીર્યા હાંડા લઈ ગયેલા દાખલા, ભીર્યા હાંડા ઉપાડી જાય. એટલે આધી રોટી ખાएंगे એ છોડો. હા, પેલાના આપણો સૂત્રો જેવા હતા. પરદેશના માણસો ન મારે ને તો આપણે માન નાખે. हम हमारे वतन के लिए हमारी जान दे देंगे. जान देवानी बात थी, बोला कि लइए दियो. नहीं, सूत्र फेरवो. हम हमारे वतन के लिए किसी की जान ले लेंगे जो इस वतन के सामने किसी ने देखा. પેલા એવું જ હતું ને, हमारे वतन के लिए हमारा खून बहा देंगे. नहीं, किसी का बहा देंगे. આ લોહી એટલું સસ્તું નથી એવી રીતે કે અમે ખોટી રીતે કોઈની સામે. હા, પ્રેમથી આવકાર. દૂધમાં ભળી જાવ, હાકરની ઘોડે ભળી જાવ તો તમે અમારા જ છો. ફટકડી છે ફાડી નાખશે. એટલે આવું બધું કહેવાનું તમ તારે બહેનો ને. એક બે બહેનો પાણીપુરી ખાવા ગયા. હવે તો અલગ અલગ ફ્લેવર ના હોય ને બધા પાણી. શું કહે ને, ફ્લેવર ને. હા, તે ઓલે આમ ડીશમાં મૂક્યો ને, ઓલો બધા એમાં થોડો થોડામાં નાખતો જાય. અને બેને જાણે કુકડો જવા ગળે બટા બટા. હા, અને પછી 80 વર્ષના થયા પછી તો આનો સાળો ન કરવો ભાઈ. મોઢામાં દાંત હોય ત્યાં સુધી આનો પ્રોગ્રામ રાખવો. બાકી મોઢામાં દાંત ન હોય એને પાણીપુરીનો સાળો ન કરવો. કારણ કે એ મોઢામાં પૂરી